હું ઘણી વાર કહું છું કે કાન કોના જેવા હોવા જોઈએ, સાંભળવું કોના જેવું હોવું જોઈએ. તો બીજલ કાક નામના ચારણે આવી અને નવગણભાઈ રાડિયાસ પાસે એની પ્રશસ્તિ કાવ્ય કરી છે. એ માતાજીના ગુણગાન ગાયા છે. એ તો અસ્તિત્વ જાણે. પણ બીજલ કાક નામના ચારણે વાણીની ધારા છૂટી તો સાહેબ ડિયાસે હાંભળ્યા અને માથા મૂલમાં દીધા. તો કાન કોના જેવા હોવા જોઈએ? તો કે રાડિયાસ જેવા કાન હોવા જોઈએ. ભરોસો કોના જેવો? તો કે આઈ વરવડીએ કુલડીએ હકન કટક નોતરિયા 9 લાખ. ઈ વરોડીએ કીધું બાપ નવગણ આ દરિયામાં નાય ઘોડા. અને સાહેબ ઈ આઈ વરોડીના વેણ માથે નવગણે દરિયામાં ઘોડા નાખ્યા. તો ભરોસો કોના જેવો? તો કે નવગણ જેવો ભરોસો આ હો જોઈ ને બાપ. અને હું તો એમ કહું છું કે મારા કુળમાં જન્મી મોગલ ખોડલ નાગબાઈ જે જન્મી, પણ સાહેબ જે રાજપૂતે ભરોહો મૂક્યો ને એવો અમે નથી મૂકી ગયા. ચુડાસમા સાહેબ તમે જે ભરોહો મૂક્યો છે